Hello friends, welcome to my YouTube channel. Friends, since few days I am not able to upload my videos on YouTube due to some technical issues and irregularity of electricity. Forget it. Let's start to discuss about a very important chapter in English grammar, that is articles. Yes. So in today's lecture we are going to discuss about articles જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ઉપપદ કહીએ છીએ. તો ચાલો આપણે એને શીખીએ. સૌપ્રથમ કેટલોક ઇન્ટ્રોડક્શન છે. શું છે કે અંગ્રેજી ભાષામાં કુલ કેટલા અક્ષરો, વર્ણો, શબ્દો નહીં, યાદ રાખજો, અક્ષરો આવેલા છે. જે તો કેટલા છે? 26 જેટલા અક્ષરો આવેલા છે. બરાબર. પછી શું કીધું છે? જેમાં A E I O U, યાદ રાખજો, A E I O U એ શું છે? 5 આપણા સ્વર એટલે કે વોવેલ્સ છે, અને બાકીના રહેતા 21 એ આપણા વ્યંજન એટલે કે કોન્સોનન્ટ્સ છે. અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ જેના વિશે આપણે વાત કરવાની છે એ તો માત્ર કેટલા છે? ઇન, બિન ને તીન એટલે કે 3 છે. અને કયા કયા છે? તો એ, એન અને ધ. બરાબર. આર્ટિકલ શરૂ કરતા પહેલા ચાલો આપણે સ્વર, વ્યંજન અને ત્રીજી જે મહત્વની બાબત છે એ છે ધ્વનિ, એને આપણે સમજી લઈએ. જો મિત્રો અહીંયા યાદ રાખજો કે આર્ટિકલ્સ ની અંદર ખાસ કરીને આર્ટિકલ એ અને એન આગળ લખેલું છે, એનો જ્યારે આપણે ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે એ શબ્દ સ્વરથી શરૂ થાય છે કે વ્યંજનથી શરૂ થાય છે, એના કરતા વધારે મહત્વનું એ છે કે એની અંદરથી ઉદ્ભવતો સાઉન્ડ, ઉચ્ચાર, બરાબર, ધ્વનિ, એ સ્વર છે કે વ્યંજન એ જોવાનું છે. એટલા માટે અહીંયા લખેલું છે કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એના માટે આપણે કોને ધ્યાનમાં લેવાના થાય છે? આર્ટિકલ અને એ અને એન માટે આપણે ધ્વનિને, કોને? ધ્વનિને ધ્યાનમાં લેવાના થાય છે. કેટલીક જનરલ માહિતી આપેલી છે અહીંયા કોષ્ટકની અંદર કે ગુજરાતીની અંદર સ્વર એટલે કે વોવેલ કેટલા છે? 11 અથવા તો 13 સમથિંગ છે, અને અંગ્રેજીની અંદર એ જ કેટલા છે? 5, અડધાથી ઓછા છે. બરાબર. અને વ્યંજન જ્યારે ગુજરાતીમાં 34 છે તો અંગ્રેજીમાં કેટલા છે? 21 છે. હવે ગુજરાતીમાં ટોટલ આપણે જોઈએ તો વર્ણો કેટલા છે? લેટર્સ 45 છે, જ્યારે અંગ્રેજીની અંદર માત્ર 26 સાથે જ આપણે ડીલ કરવાની છે. તો હવે આગળ જોઈએ કેટલોક ઇન્ટ્રોડક્શન. હા, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું અહીંયા. બરાબર. આવડતા હોય તો તમને કહેવાના કોમેન્ટ ની અંદર. શું છે? પહેલો પ્રશ્ન છે કે હાઉ મેની લેટર્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ. શું કીધું છે કે આલ્ફાબેટ્સ કેટલા છે અંગ્રેજીની અંદર? આગળના ટેબલ ની અંદર આવી ગયું કે આલ્ફાબેટ્સ કેટલા છે? તો 26 છે. પછી બીજો પ્રશ્ન છે કે હાઉ મેની વોવેલ્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ્સ. ઇંગ્લિશ આલ્ફાબેટ્સ ની અંદર વોવેલ્સ કેટલા છે? એ પણ આપણે ખબર છે કેટલા છે? 5 છે. અને ત્રીજો પ્રશ્ન છે કે હાઉ મેની કોન્સોનન્ટ્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ. અંગ્રેજી આલ્ફાબેટ્સ ની અંદર કેટલા કોન્સોનન્ટ છે? તો કોન્સોનન્ટ આપણે ખબર છે કે કેટલા છે? 21. પણ હવેના પ્રશ્નનો જવાબ મને કોઈ આપો તમારામાંથી કોમેન્ટ બોક્સ ની. શું કીધું કે હાઉ મેની સાઉન્ડ્સ, હાઉ મેની સાઉન્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ. અંગ્રેજી ભાષાની અંદર સાઉન્ડ્સ કેટલા છે? બરાબર. જેને આવડતો હોય એ કોમેન્ટ સેક્શન ની અંદર કહેશે મને કે સાઉન્ડ કેટલા છે, અને એ ટોટલ સાઉન્ડ માંથી વોવેલ સાઉન્ડ કેટલા છે અને કોન્સોનન્ટ સાઉન્ડ્સ કેટલા છે એ પણ તમે મને જણાવજો. બરાબર. જોઈએ કેટલાને આવડે છે, કેટલાને નથી આવડતો, નહીં તો આપણે પછી આગળ તમને જણાવશું. આગળ જોઈએ શું આપેલું છે ઇન્ટ્રોડક્શનમાં કે આર્ટિકલ. હા, હવે બહુ મહત્વની મુદ્દો છે. બરાબર. પ્રશ્ન જો શું કીધું છે કે આપણે આર્ટિકલ ક્યાં વપરાય એ શીખીએ એના કરતા આર્ટિકલ ક્યાં ન વપરાય એ આપણને જાણવો બહુ જ જરૂરી છે. ન વપરાય. બરાબર. જોઈએ કેટલીક કન્ડિશન્સ છે જ્યાં આપણે આર્ટિકલનો ઉપયોગ નથી કરી શકતા ગ્રામરના નિયમો પ્રમાણે. જેમ કે પહેલો છે કે પ્રોપર નાઉન. બરાબર. વ્યક્તિવાચક નામ હોય, સંજ્ઞા હોય, પ્રોપર નાઉન હોય, એની સાથે કોઈ દિવસ આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ નહીં. જેમ અહીંયા લખેલું છે કે આઈ મેટ અ ડોક્ટર હુઝ નેમ વોઝ ડેસ્ક જિગ્નેશ. બરાબર. જિગ્નેશ છે એ કોઈ એક વ્યક્તિનું નામ છે, એ વ્યક્તિવાચક પ્રોપર નાઉન છે, એટલે એની આગળ કોઈ દિવસ આપણે આર્ટિકલનો ઉપયોગ કરશું નહીં. પછી બીજો છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે અમૂર્ત. બરાબર. એવા કોઈ પણ લાગણી હોય અથવા તો કોઈ પણ એવી ભાવના હોય એના માટે આપણે જે આર્ટિકલ યુઝ કરીએ, જેમ કે ચાઇલ્ડહુડ, બરાબર, બોયહુડ, બરાબર, ઓનેસ્ટી, લોયલ્ટી, તો આ બધા છે. કરેજ, જો કરેજ, હિંમત, બરાબર, એના માટે એવા એબ્સ્ટ્રેક્ટ નાઉન ની આગળ પણ આપણે આર્ટિકલનો ઉપયોગ કરશું નહીં. જેમ કે લખેલું છે કે કિંગ ભરત હેડ કરેજ, એમ જ આવે, હેડ અ કરેજ ના આવે, કારણ કે કરેજ ને તમે માપી ન શકો કે 1 છે કે 2 છે. બરાબર. પછી ત્રીજું છે મટીરિયલ નાઉન. યસ, મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક. બરાબર. તો દ્રવ્યવાચક સંજ્ઞાની આગળ પણ આપણે કોઈ દિવસ આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. જેમ કે માય ગ્રાન્ડફાધર હેડ બ્રોટ
મિલેટ ફ્રોમ ધેર, ત્યાંથી મારી ગ્રાન્ડ મધર છે શું લઈ આવી? મિલેટ લઈ આવી, બરાબર. કઠોળ છે મિલેટ. એના પછી ચોથો છે પ્લુરલ નાઉન. પ્લુરલ એટલે કે બહુ, શું કહેવાય? એક વચન નહીં, અને બહુવચન જે પણ નાઉન હોય એટલે કે સંજ્ઞા હોય એની સાથે પણ આપણે કોઈ દિવસ આર્ટિકલ નો ઉપયોગ કરતા નથી. જેમ કે we saw desk children, they were playing outside the gate. we saw children એમ જ આવે, બરાબર. we saw a children, we saw the children એમાં આવે નહીં, અથવા તો we saw an એ તો કોઈ દિવસ શક્ય જ નથી. એના પછી અનકાઉન્ટેબલ નાઉન. હા, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન નો ડિસ્કશન આપણે ટાઇપ્સ ઓફ નાઉન ની અંદર કરેલું છે. કાઉન્ટેબલ નાઉન એટલે કે જેને ગણી શકાય એવા નાઉન્સ, અને અનકાઉન્ટેબલ નાઉન એટલે કે જેને આપણે ગણી શકતા નથી. તો એવા ન ગણી શકીએ એવા નાઉન ની આગળ પણ કોઈ દિવસ આપણે આર્ટિકલ નો ઉપયોગ કરતા નથી. યાદ રાખજો. અહીંયા ઓનેસ્ટલી લખવાનું હતું, ઓનેસ્ટલી લખાઈ ગયું છે, એ ટાઈપિંગ એરર છે, એટલે કોઈ મગજ ઉપર ન લેજો કે સર તમે ઓનેસ્ટલી લખી નાખ્યું છે. સો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી એટલે કે પ્રમાણિકતા, બરાબર. તો ઓનેસ્ટી છે એક પ્રકારનો શું છે? અનકાઉન્ટેબલ ની સાથે સાથે એબ્સ્ટ્રેક્ટ નાઉન પણ છે, એટલે આની આગળ કોઈ દિવસ આપણે આર્ટિકલ નો ઉપયોગ કરશું નહીં, બરાબર. આગળ વધીએ. હવે બીજું કંઈક આગળ જોઈએ. હવે વાત આવશે આર્ટિકલ ની, બરાબર. પ્રોપર આર્ટિકલ વિશે. તો આર્ટિકલ ના કેટલા પ્રકાર છે? વી હેવ ડિવાઇડેડ આર્ટિકલ્સ ઇન ટુ ટાઇપ્સ. ઓકે, ડુ નોટ ફોરગેટ ઇટ. વી હેવ ડિવાઇડેડ આર્ટિકલ્સ ઇન ટુ ટાઇપ, એટલે કે આર્ટિકલ ના બે પ્રકાર છે. ફર્સ્ટ ઇઝ ડેફિનેટ આર્ટિકલ, એટલે કે પહેલા આર્ટિકલ ને કયા આર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે? નિશ્ચિત આર્ટિકલ. સોરી, પહેલા આર્ટિકલ ને કયા નામે ઓળખવામાં આવે છે? ડેફિનેટ આર્ટિકલ, એટલે કે નિશ્ચિત આર્ટિકલ. અને બીજો છે એ છે કયો છે? અનિશ્ચિત આર્ટિકલ, બરાબર, એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ. સો ડુ નોટ ફોરગેટ that there are two types of article. First is definite article and second one is indefinite article. આગળ જોઈએ શું છે કે a અને n એ બે અનિશ્ચિત આર્ટિકલ્સ છે, એટલે કે આર્ટિકલ a and article n is classified as indefinite article. Do not forget it. Then the is definite article. ચોખ્ખું લખેલું, શું લખેલું છે કે the article છે એ નિશ્ચિત આર્ટિકલ છે, બરાબર. આટલું સમજાઈ ગયું? સિમ્પલ છે. There are two types of article. First is definite article, second one is indefinite article. Article A and article N is classified as indefinite article, whether the is classified in the category of definite article. Fine. આગળ જોઈએ. હવે આપણે વાત કરીએ. જો અહીંયા હું ખાલી એટલું કહી અને તમને કેટલાક ઉદાહરણ આપી અને પૂરું નહીં કરું ડિસ્કશન, બરાબર. આપણે અહીંયા ત્રણે આર્ટિકલ કયા કયા? A, N અને the, એ ત્રણેયને અલગ અલગ વિડિયો લેક્ચર ની અંદર સમજવાના છે. આખા આર્ટિકલ ચેપ્ટર્સ ના 3 પાર્ટ બનાવશું. આજના આ પાર્ટ ની અંદર આપણે ખાલી ડિસ્કશન કરવાના છે આર્ટિકલ A વિશે. અને આર્ટિકલ A વિશે કેમ ડિસ્કશન કરશું? તો હું તમને અહીંયા કેટલાક નિયમો પહેલા હશે, એની નીચે કેટલાક એના હું શું રાખીશ? એક્ઝામ્પલ્સ પણ રાખીશ, બરાબર, જેથી તમને સમજાય કે કોઈ પર્ટિક્યુલર નિયમ નો કઈ રીતના ઉદાહરણ હોય. ફાઇન. તો જોઈએ પહેલો નિયમ શું છે કે એક વચન ના ગણી શકાય તેવા અનિશ્ચિત નામોનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેવા નામની આગળ આપણે આર્ટિકલ A મુકાય છે. જો ધ્યાનથી સમજજો કે એક વચન ના, પહેલા તો એક વચન એટલે કે કેવો થાય? સિંગ્યુલર, બરાબર. એના ગણી શકીએ કાઉન્ટેબલ હોય તેવા અનિશ્ચિત નામો, અનિશ્ચિત એટલે કે આ કોમન, બરાબર, જાતિવાચક જે નામ હોય એના ઉચ્ચારણ કેનાથી થતા હોય? વ્યંજનથી થતો હોય તો તેવા નામની આગળ આપણે શું લગાડશું? આર્ટિકલ A લગાડશું. એના એક્ઝામ્પલ્સ જોઈએ, બરાબર. જો આ એક્ઝામ્પલ્સ કે he is a teacher. Teacher is a common noun, right? Countable noun, but at this time it is as a singular, right? So we have used a as an article. એવી જ રીતના she has a car છે ને, કાર કેવી છે? તો કોમન છે, એક વચનમાં છે અને ગણી શકાય એમ છે, બરાબર. અને he she એટલે કે તેની પાસે એક કાર છે એમ કહેવા માંગે છે. we bought a new bicycle. અમે we bought a new bicycle. અમે નવી બાઇસિકલ ખરીદી, બરાબર. બીજો નિયમ આપણે જોઈએ કે જો કોઈ પણ શબ્દ સ્પેલિંગ સ્વરથી શરૂ થતો હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય તો તેવા નામની આગળ પણ આર્ટિકલ A મુકાય છે. સમજો શું કહેવા માંગે છે કે કોઈ શબ્દ છે સપોઝ, બરાબર, અને એ શબ્દ ની અંદર એનો સ્પેલિંગ છે એ સ્વરથી શરૂ થતો હોય, વોવેલ હોય, બરાબર, A, E, I, O, U એમાંથી કોઈ હોય સ્પેલિંગમાં, પણ એનું ઉચ્ચારણ કરીએ આપણે મિત્રો, ત્યારે એનું ઉચ્ચારણ કરીએ તો જાણે એમ લાગે કે આની અંદર પહેલા વ્યંજનનો ઉપયોગ થયો છે, બરાબર, એવો વ્યંજનાત્મક સાઉન્ડ હોય તો એવા કિસ્સામાં આપણે
કોનો ઉપયોગ કરવાનો? આર્ટિકલ એ નો ઉપયોગ કરવાનો. મેં એટલે જ કીધું તો કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એ ટોટલી ડિપેન્ડ કેના ઉપર છે? આલ્ફાબેટ ઉપર નથી. એ ડિપેન્ડ છે આલ્ફાબેટના સાઉન્ડ ઉપર, એના ઉચ્ચાર ઉપર, એના પ્રોનાઉન્સિએશન ઉપર. જોઈએ કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપેલા. જો આઈ હેવ અ યુનિફોર્મ, આને આપણે યુનિફોર્મ નહીં કહીએ, ભલે ને આની શરૂઆત વ્યંજનથી નથી પણ સ્વરથી છે, પણ એનો ઉચ્ચારણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે અહીંયા શું આવે છે? ય આવે છે. ય એટલે કે શું થયો? વ્યંજન થયો. એટલે આપણે આર્ટિકલ કયો લગાડ્યો? એ લગાડ્યો. એવી જ રીતના ધીસ ઇઝ અ યુનિવર્સિટી, બરાબર? જો ય છે. પછી જોસેફ ઇઝ અ યુરોપિયન. યુરોપિયન કહીએ છીએ આપણે, યુરોપિયન કહેતા નથી. એટલા માટે અહીંયા પણ આગળ શું આવશે? એવા કેટલા બીજા પણ એક્ઝામ્પલ છે જો ઉપરથી પડ્યા. a union, a unicorn, a useful message, a one day picnic, a unique talent. બરાબર? એટલે કે આ દરેક જે શબ્દો અહીંયા મેં લખ્યા છે એના શરૂઆત ભલે ને સ્પેલિંગ ની રીતે જોઈએ તો સ્વરથી થાય છે, પણ એનો ઉચ્ચારણ, એના પ્રોનાઉન્સિએશન ની રીતે જોઈએ તો એ વ્યંજનાત્મક છે. એટલા માટે આની સાથે આર્ટિકલ કયો લગાડ્યો છે આપણે? એ લગાડ્યો છે. ત્રીજો આપણે નિયમ જોઈએ. શું છે? કે જો કોઈ જાતિવાચક સંજ્ઞાની આગળ વિશેષણ હોય અને વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન, પ્રથમ અક્ષર કરતા પણ એનો ઉચ્ચારણ છે એ કેવો હોય? વ્યંજન હોય, તો આર્ટિકલ એ મુકાય છે. જો એક્ઝામ્પલ જો અહીંયા આપેલા છે કે ધર્મ ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. ધર્મ ઇઝ અ સ્ટુડન્ટ. ધર્મ શું છે? એક સ્ટુડન્ટ છે, પણ સ્ટુડન્ટની આગળ આપણે એને વિશેષણ આપ્યું છે અને વિશેષણ કયું છે? બ્રિલિયન્ટ. બરાબર? તો ધર્મ ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ થયો, જાતિવાચક નામ આવી ગયો સ્ટુડન્ટ. બરાબર? એની આગળ આપણે વિશેષણ હોય અને એ વિશેષણનો પ્રથમ અક્ષર કેવો હોય? વ્યંજનાત્મક હોય. બરાબર? વ્યંજન હોય તો એની આગળ પણ આર્ટિકલ આપણે શું લગાડશું? એ લગાડશું. પછી છે વિકાસ ઇઝ અ સિન્સિયર બોય. વિકાસ છે એ કેવો છે? સિન્સિયર છે. બરાબર? એની આગળ બોય છે ભલે, પણ એ કેવો વિશેષણ લાગેલું છે? સિન્સિયર નો ટેગ આપેલો છે એને. પછી છે યુ આર અ રેગ્યુલર સ્ટુડન્ટ. તું સ્ટુડન્ટ છે પણ કેવો સ્ટુડન્ટ છે? રેગ્યુલર. એટલે રેગ્યુલર એ શું થયો આપણો? અહીંયા વ્યંજન થયો. એટલે યુ આર અ રેગ્યુલર સ્ટુડન્ટ. સમજાયું એટલું મિત્રો? જો 3 નિયમો સમજ્યા આપણે. 3 નિયમો બહુ જ સરળ છે અને યાદ રાખીએ તો યાદ રહી જાય એવા છે. હવે ચોથો નિયમ જોઈએ આપણે. શું કહે છે? કે જો કોઈ ઉદ્ગાર વાક્ય હોય અને તેમાં પણ નામ અથવા વસ્તુનો ઉલ્લેખ થયો હોય તો તેની આગળ પણ શું લાગે? આર્ટિકલ એ મુકાય છે. એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય, ઉદ્ગાર વાક્ય હોય અને એની અંદર પણ કોઈ વસ્તુ અથવા તો કોઈ નામનો ઉલ્લેખ થયો હોય તો એની આગળ પણ આપણે આર્ટિકલ એ મૂકી શકીએ છીએ. જેમ કે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. આપણે કોઈ કમળના કે રોઝને જોઈએ અને એને જોઈને આમ ચકચકિત થઈ જઈએ. બરાબર? ને આપણા અંદરથી ઉદ્ગાર વાચક નીકળે. શું નીકળે? કે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. બરાબર? કે કેટલું સુંદર આ પુષ્પ છે. એ રીતના વોટ અ ક્લેવર ગર્લ સી ઇઝ. કોઈ ગર્લ છે એ બહુ જ ક્લેવર છે તો આપણે એમ કહીએ કે વોટ અ ક્લેવર ગર્લ સી ઇઝ. બરાબર? તો અહીંયા પણ આર્ટિકલ શું મુકાય છે? એ મુકાય છે. સમજાઈ ગયું? બરાબર? કેવા વાક્યો હોય? તો ઉદ્ગાર વાચક વાક્યો હોય છે. આગળ જોઈએ. બરાબર? 5મો નિયમ બહુ જ મહત્વનો નિયમ છે, તમને ઘણો ઉપયોગી થશે. જો કોઈ ક્વોલિફિકેશન આપવામાં આવે તો તે ટૂંકમાં આપવામાં આવે કે વિસ્તૃત, તેના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન મુકાય છે. હવે ક્વોલિફિકેશન એટલે શું? તો આપણે ઘણા બધા કોર્सेस કરતા હોઈએ. બરાબર? એસએસસી, એચએસસી, બીએ, બીકોમ, એમકોમ, એમએ, બીએસસી, એમએસસી, બીએડ, એમએ, એમએડ, એમબીબીએસ, બીએએમએસ. બરાબર? આવા અલગ અલગ પ્રકારના જુદા જુદા શિક્ષણના ક્ષેત્રે કોર્सेस થતા હોય છે. એ બધાના ફૂલ ફોર્મ હોય, પણ એ ફૂલ ફોર્મ ન બોલવા પડે એટલે આપણે એને એક્રોનિમ એટલે કે શોર્ટ ફોર્મ કરી નાખીએ છીએ. તો એવા શોર્ટ ફોર્મ્સ હોય તો ત્યારે જ્યારે આપણે એનો ફૂલ બોલીએ ત્યારે કયો આર્ટિકલ લાગે અને શોર્ટમાં બોલીએ ત્યારે કયો આર્ટિકલ લાગે એ જોવું જરૂરી છે. જો અહીંયા એક્ઝામ્પલ્સ મેં રાખ્યા છે કે અ બીએએમએસ. બરાબર? બેચલર ઓફ આયુર્વેદિક એન્ડ મેડિકલ સાયન્સ એવું કંઈક થાય છે. સમથિંગ, કદાચ હું ખોટો પણ હોઈ શકું, શ્યોર નથી, પણ આનો શ્યોર છું. બીએ એટલે કે બેચલર ઓફ આર્ટ્સ. તો બેચલર ઓફ આર્ટ્સ બીએ હોય તો આપણે અ બીએ કહી શકીએ. બેચલર ઓફ આર્ટ્સ છે ને, અ બીએ. પણ જ્યારે એમબીએ બોલીએ, એમબીએ એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બરાબર? તો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન હું આખો એનો વિસ્તૃત રૂપ બોલું તો માસ્ટર મ આવે તો એની આગળ અ આવે. પણ હું એમબીએ બોલું તો એમ મ પહેલા તો એ આવી ગયા છે, ઊભી રહી છે. બરાબર? તો એ શું છે? આપણો વોવેલ છે. સોરી, હા વોવેલ છે. તો શું આવશે? આર્ટિકલ
એન આવશે, NMBA, NMA, NMEd, બરાબર, NMA છે ને, NMCom, બરાબર. એ રીતના SSC છે, સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, બરાબર. કદાચ સાચો શું ખોટો હોય શું નક્કી નથી ખબર, પણ SSC એટલે કે સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એમ કહીએ તો આપણે સ આવે છે એટલે શું કરશું આપણે અ લગાડશું, પણ SSC કરશું એ આવ્યો પહેલા, વોવેલ આવ્યો તો શું આવશે આર્ટિકલ એન આવશે. એ રીતના HSC, બરાબર. તો યાદ રાખજો કે ક્વોલિફિકેશન આપવામાં આવી હોય અને એનું વિસ્તૃત રૂપ હોય કે ટૂંકમાં હોય તો એના ઉચ્ચારણ પ્રમાણે આપણે શું લગાડશું આર્ટિકલ એ અથવા તો આર્ટિકલ એન લગાડશું. આગળ જોઈએ. હા, આગળનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિના વ્યવસાયનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ પણ આર્ટિકલ એ મુકાય છે. કેનાથી થતો હોય? વ્યંજનથી થતો હોય કોઈના વ્યવસાય, જેમ કે રમેશભાઈ ઇઝ અ ડોક્ટર, ડોક્ટર એનો વ્યવસાય છે તો એ એક ડોક્ટર છે. કનુભાઈ ઇઝ અ ટીચર, જો ભાઈ છે બાઈ નથી, હા બરાબર છે કનુભાઈ જ છે. અહીંયા રમેશભાઈ ની જગ્યાએ જરાક સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે, સંભાળી લેજો. ચેતન પટેલ ઇઝ અ સિનિયર સુપરવાઇઝર, બરાબર. તો આવા વ્યવસાય હોય તો એની આગળ પણ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. ચાલો, આ છેલ્લો નિયમ છે, યાદ રાખજો કે જે સંખ્યાની ગણતરી કરી શકાય તેવી સંખ્યાના નામની આગળ પણ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ, બરાબર. નંબર્સ હોય, જો જેમ કે આઈ હેવ અ 100 રૂપી નોટ, મારી પાસે 100 રૂપિયાની નોટ છે તો એક જ છે ને એટલે આપણે અ લગાડ્યો. એવી જ રીતના they purchased a 4-storied building, 4 માળની બિલ્ડિંગ તેઓ ખરીદે છે, એક જ બિલ્ડિંગ ખરીદે છે ને એટલે અ લગાડ્યો, બરાબર. શું કીધું? સંખ્યાના નામની આગળ ગણતરી કરી શકાય એવા, બરાબર. પછી she bought a dozen of banana, તેણીએ 1 ડઝન બનાના ખરીદ્યા, 1 ડઝન ખરીદ્યા ને એટલે અહીંયા શું લગાડ્યો? એ લગાડ્યો. સમજાઈ ગયું? તો મિત્રો આ હતા અલગ અલગ આર્ટિકલ એ ના ઉપયોગ માટેના નિયમો. આપણે જ્યારે પણ સેન્ટેન્સ ફ્રેમ કરતા હોઈએ ત્યારે આપણે જોવાનું કે આપણે કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, શું એની આગળ આર્ટિકલ લાગી શકે છે, કયો આર્ટિકલ લાગી શકે છે, આર્ટિકલ એ અહીંયા લાગી શકે છે કે નથી લાગી શકતો, બરાબર. મેં ક્યાં ન વપરાય એ અને ક્યાં વપરાય એ બંને બાબતો તમારી સમક્ષ રજૂ કરી છે. I hope that you people like my video, and if you think that it's a useful content, then do subscribe, like and share my video and YouTube channel. Thank you so much.